વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ થયા છે। હોસ્પિટલમાં દર્દીઓને અપાતું પાણી પીવા લાયક નથી। છેલ્લા ઘણા સમયથી દર્દીઓ આ પાણી પી રહ્યા છે। 4 દિવસ પહેલા જ આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લીધા હતા। રૂકમણી ચેનાની પ્રસૂતિગૃહ વિભાગમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા હતા। સેમ્પલ ફેલ થતા આજે હોસ્પિટલના સત્તાધીશો જાગ્યા છે। સત્તાધીશોએ આજે દર્દીઓ માટે પીવાનું પાણી બહારથી મંગાવ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે વિગતો સાથે। માનુ, વડોદરાની સયાજી હોસ્પિટલમાં જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ફેલ પુરવાર થયા છે। તોરલ, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ છે, જે મહિલાઓ માટેનો વિભાગ છે, ત્યાં પાણીના સેમ્પલ 4 દિવસ પહેલા લેવામાં આવેલા અને એ જે પાણી આવે છે એના સેમ્પલ છે ફેલ થયા છે। એટલે કહી શકાય કે સેમ્પલ લીધા એના પહેલા દર્દી અને દર્દીના સગા છે એ ફેલ થયેલું પાણી છે પીતા હતા। આજે તો તંત્ર દ્વારા જગ મંગાવવામાં આવ્યા છે, પરંતુ આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે પાણી આવતું હતું આ નળમાંથી જે પાણી આવતું હતું ને દર્દીના સગા છે એ આ પાણીનો ઉપયોગ કરતા હતા। આજે તો અહીંયા સેલોટેપ મારી અને બંધ કરી દેવામાં આવ્યું છે અને કેરબા મંગાવવામાં આવ્યા છે, પરંતુ ખુદ જે આરોગ્યની કાળજી રાખે છે એવી આ હોસ્પિટલ અને એના જે પાણી છે એના નમૂના સેમ્પલ ફેલ થયા છે। આપ જોઈ રહ્યા છો આજે તંત્ર દ્વારા આખા વિભાગ માટે દર્દીના સગાઓ માટે પાણીના કેરબાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ પાણી આજે પીવા માટે આપવામાં આવ્યું છે। પરંતુ સેમ્પલ લીધા એના પહેલા અને એના 4 દિવસ પહેલા જે રીતે દર્દીઓએ અને દર્દીના સગાઓએ પાણી પીધું, અત્યારે અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે પીવાનું પાણી છે બંધ છે, દર્દીઓએ પીવું નહીં અને કેરબા મૂકવામાં આવ્યા છે। સ્થિતિ એ છે કે આખા વડોદરા શહેર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશથી પણ લોકો અહીંયા સારવાર માટે આવે છે, દર્દીના સગાઓ આવે છે, ત્યારે લોકોએ આ દૂષિત પાણી પીધું એવી સ્થિતિ સર્જાઈ છે। હવે તંત્ર જાગ્યું અને જે નમૂના લીધા બાદ જે નમૂના ફેલ થયા છે ત્યારબાદ જે પાણીના જગ છે એની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્દીના સગા અહીંયા છે એમની સાથે પણ વાત કરું કે શું કહી રહ્યા છે। દાદા, કેટલા દિવસથી અહીંયા છો? કોને લઈને આવ્યા છો? હું આજે અમારી બેબીને લઈને આવ્યો છું। અહીંનું જે પાણી છે એના નમૂના ફેલ થયા છે અને એટલે હવે કેરબા મંગાવવા પડ્યા। શું કહો છો, આવું દૂષિત પાણી પીવડાવ્યું? ના, એવું તો મને કઈ લાગ્યું નહીં। તો કાર્બા મેં પાણી પીધું, પાણી સ્વચ્છ છે। કેરબા તો આજે મૂક્યા, એ પેલા જે પાણી હતું એ દૂષિત હતું। આ દર્દીના સગા છે, દર્દીના સગાઓ વાત કરી રહ્યા છે કે અમે આજે દાખલ થયા છીએ, પરંતુ અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવતા જે પ્રસૂતિ માટે આવતી બહેનો છે એમને આપવામાં આવતું પાણી છે દૂષિત હોવાનું બહાર આવ્યું છે। તંત્ર જ્યારે લોકોના આરોગ્યની કાળજી રાખી રહ્યું છે ત્યારે અહીંયા લોકોનું આરોગ્ય બગડે એવી સ્થિતિ આ પાણીના નમૂના લીધા ત્યારબાદ બહાર આવી છે। હવે નવા કેરબા પાણીના મંગાવી અને દર્દીને દર્દીના સગાને દરેક વોર્ડમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ જે એસએસજી હોસ્પિટલમાં પાણી આવતું હતું એના નમૂના ફેલ થયા છે, એટલે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે। જી તોરણ, ધન્યવાદ।